ના એટલો ટેસ્ટી બને છે કે વરસમાં એક વખત તો શું તમે અઠવાડિયામાં એક વખત આને જરૂર બનાવશો, મારી ગેરંટી છે। તો ચાલો હવે આપણે આને જાણીએ કે આને કેવી રીતે બનાવવો। હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? તો સાતધાનનો ખીચડો બનાવવા માટે પહેલાં તો તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે કોઈપણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે। અને મેં આવી રીતે નાના કપનું માપ લીધું છે, તે જ કપના માપથી હું અહીં 1 કપ બાજરો, ઘઉં, 1 કપ જુવાર, 1 કપ મગ, 1 કપ તુવેરની દાળ અને 1 કપ ચણાની દાળ લઉં છું। અને આ બધા મેં આવી રીતે તમે જોઈ શકો છો કે આખા જ લીધા છે। અને તમે જો પસંદ હોય તો તમે આને મિક્સરમાં અધકચરા પીસીને પણ લઈ શકો છો, પણ મેં આવી રીતે બધા આખા લીધા છે અને પહેલેથી જ સાફ કરી લીધા હતા। હવે આને ધોઈ અને 4-5 કલાક માટે પલાળી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે 4-5 કલાક પછી આપણા બધા ધાન એકદમ સરસ પલળી ગયા છે। તો જો તમે મિક્સરમાં પીસીને લીધા હોય તો પલાળવાની કોઈ જરૂર નથી હોતી। તો કુકરમાં હવે આપણે પલાળેલા બધા ધાન ઉમેરી દેવાના છે અને આપણે આમાં 3 ગણું પાણી ઉમેરશું। તમે જેટલી કલાક પલાળ્યા હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું। અને જો તમે મિક્સરમાં પીસી અને લીધા હશે તો પણ તમારે ઓછા પાણીની જરૂર પડશે અને તરત બફાઈ જાય છે, તે પણ તમે તે ધ્યાનમાં રાખી અને ઉમેરજો। તો મેં પલાળ્યા છે અને આખા લીધા છે એટલે હું અહીં 3 ગણું પાણી ઉમેરું છું। અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને આપણે આને કુકરમાં 2-3 વિસલ કરી લેવાની છે। અત્યારે આપણે ઢાંકણ બંધ નહીં કરીએ, હજી આપણી ચોખા ઉમેરવાના છે એટલે આને થોડીક વાર માટે ખુલ્લું જ આપણે ઉકળવા દઈશું। તો હવે મેં અહીં ચોખા લઈ લીધા છે। ચોખા જે આપણે ખીચડી માટે ઉપયોગ કરીએ છીએ તે લીધા છે। ચોખાનું માપ આપણે 3 ગણું લેશું અને ચોખા પણ મેં પહેલેથી જ સાફ કરી લીધા હતા। તો હવે હું આને ધોઈ અને બધા ધાન સાથે બાફવા માટે રાખી દઉં છું। અને ત્યાં સુધી આપણે વઘારમાં જે લીલા કઠોળ ઉમેરવાના છે તે આપણે જોઈ લઈએ અને તેને પણ આપણે બાફવા માટે રાખી દઈએ। તો તેમાં મેં વાલોળ લીધી છે, લીલી તુવેર છે, વાલ છે, સાથે ચણા, લીલી ચોળી અને વટાણા। અને આમાંથી જો કોઈ પણ વસ્તુ તમારી પાસે ન હોય તો તમે આને ન ઉમેરો તો પણ ચાલે, પણ હોય તો તમારે જરૂર ઉમેરવી। તો હવે આને આપણે ગેસ ઉપર 5-7 મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈએ। અને આમાં તમે ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો, જેથી આ બધા લીલા કઠોળનો કલર એકદમ સરસ જળવાઈ રહે, પણ મેં અત્યારે નથી ઉમેર્યો। તમારે જો ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો અને આ ટ્રીક તમે કોઈ પણ આવી રીતે લીલા કઠોળમાં ટ્રાય કરી શકો છો। તો હવે આને ઉકળવા માટે આપણે રાખી દઈએ। તો મેં આ મીઠું ઉમેરી દીધું છે અને હવે આપણે પાણી ઉમેરી દઈએ અને તમે કુકરમાં પણ 1 સીટી કરી શકો છો। આપણા લીલા કઠોળ અને ધાન બફાય છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ। તેના માટે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલમાં આપણે રાઈ, જીરું, તલનો વઘાર કરીશું। તમને પસંદ હોય તો તમે તજ, લવિંગ, તમાલપત્ર અને લાલ મરચાં પણ ઉમેરી શકો છો, પણ અમે વધુ ગરમ મસાલા નથી ઉમેર્યા। હવે સાથે આપણે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ અને સાથે કાપેલા ઝીણા લીલા મરચાંને પણ ઉમેરી દેવાના છે। થોડુંક આપણે વાટેલું આદું ઉમેરી દઈએ અને થોડીક હિંગ ઉમેરી દેવાની છે। તમે આમાં લીલું લસણ કે સૂકું લસણ પણ ઉમેરી શકો છો અને ડુંગળી પણ ઉમેરી શકો છો, પણ મેં અત્યારે નથી ઉમેર્યા। હવે આપણે બટેટાને ઝીણા સમારીને લઈ લીધા છે, સાથે આપણે થોડાક ટમેટાં અને ગાજર પણ ઉમેરી દઈશું। ટમેટાં અને ગાજર ઉમેર્યા પછી આપણે આને એક વખત મિક્સ કરી અને આ બટેટા, ટમેટાં અને ગાજરના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશું અને સાથે આપણે થોડી દળેલી ખાંડ પણ ઉમેરી દઈશું। આવી રીતે આમાં મીઠું અને ખાંડ ઉમેરવાથી આપણા શાકભાજી એકદમ સરસ ચડી જાય છે તરત જ, અને સ્વાદ પણ જળવાઈ રહે છે। તમે આ દળેલી ખાંડની જગ્યાએ આખી ખાંડ પણ ઉમેરી શકો છો। તો હવે આપણે આને એક વખત મિક્સ કરી લઈએ અને હવે આપણે બીજા મસાલા પણ ઉમેરી દઈએ। તેમાં મેં આવી રીતે થોડીક હળદર લીધી છે, સાથે આપણે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર લીધું છે અને હવે આપણે આને મિક્સ કરી લઈએ અને
તમારે પણ આને હલાવતા રહેવાનું છે, જેથી આપણા શાકભાજી નીચે ચોંટી ન જાય. અને 1 ચમચી એટલે સ્વાદ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું આપણે. અને હવે આપણે આપણા કઠોળ લીલા ચડી ગયા છે તો તે આપણે ઉમેરી દઈએ. અને કઠોળનું પાણી આપણે આમાં નથી ઉમેરવાનું, તે પણ તમે ખાસ ધ્યાન રાખજો. અને થોડીક વાર હલાવ્યા પછી જો તમારા કઠોળ અને શાકભાજી કાચા હોય તો તમારે ગરમ કરી અને થોડુંક પાણી ઉમેરવાનું. ધ્યાન રાખવાનું કે પાણી ગરમ કરીને જ ઉમેરવાનું, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. અને હવે આપણે આને ઢાંકી અને 2-3 મિનિટ માટે ચડવા દઈશું, જેથી મસાલા એકદમ સરસ કઠોળ સાથે મિક્સ થઈ જાય. અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ રહીશું. તો તમે જોઈ શકો છો કે 4-5 મિનિટમાં આપણા મસાલા અને શાકભાજી બધા એકદમ સરસ ચડી ગયા છે અને સરસ કોટ થઈ ગયા છે મસાલાથી. છતાં પણ આપણે એક બટાટું ચેક કરી લઈએ. તો બટાકું પણ આપણું એકદમ સરસ ચડી ગયું છે. અને જો તમારા બટાકા કે કઠોળ અત્યારે કાચા લાગે તો તમારે થોડુંક ગરમ પાણી ઉમેરી ફરીથી 4-5 મિનિટ માટે ઉકળવા દેવાનું. અને હવે આપણો ખીચડો પણ એકદમ સરસ ચડી ગયો છે, તમે જોઈ શકો છો. બધું સરસ ચડી ગયું છે. તો હવે આપણે અત્યારે આમાં ઉમેરી દેવાનો છે બધો. તમારે જે પ્રમાણે જોઈતો હોય તે પ્રમાણે તમારે ઉમેરવાનું. હું બધો જ ખીચડો વઘારેલો બનાવું છું. અને તમને જો પસંદ હોય તો તમે આ ખીચડામાં આવી રીતે ઘી ઉમેરીને પણ ખાઈ શકો છો. અને આ ખીચડો આવી રીતે ગરમ ગરમ પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. અને હવે સાથે આપણે અત્યારે જ 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. અને આપણે ખાંડ પહેલેથી ઉમેરી દીધી હતી, એટલે આપણે અત્યારે ગોળ કે કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. તો સરસ આપણે મિક્સ કરી લઈએ. અને આને તમે ઢીલો કે છૂટો કે જે પ્રમાણે તમને પસંદ હોય તે પ્રમાણે તમે આને રાખી શકો છો. જો તમારે ઢીલો બનાવવો હોય તો તમારે અત્યારે પણ થોડુંક પાણી ઉમેરી શકાય, એનાથી પણ કોઈ વાંધો નથી આવતો. તો મારે આટલો જ ઢીલો રાખવો છે, એટલે હું આમાં પાણી નહીં ઉમેરું. અને બધા શાકભાજી અને કઠોળ ખીચડો બધું એકદમ સરસ ચડી ગયું છે, એટલે આમાં પાણીની જરૂર નથી. તો હવે આપણે આને આવી રીતે ઢાંકી અને 2-3 મિનિટ માટે ચડવા દઈએ. અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ દેખાઈ રહ્યો છે, એટલો જ સ્વાદિષ્ટ પણ હોય છે. તો હવે આપણે આને ધીમા ગેસે 2-3 મિનિટ માટે પકાવશું. અને 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને આપણો ખીચડો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ગરમ ગરમ સર્વ કરી. આ ગરમ ગરમ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. અને આને તમે રોટલી કે દહીં કે છાશ કોઈ પણની સાથે સર્વ કરી શકો છો. તો ઉપરથી થોડી કોથમીર ઉમેરીએ. અને આ એકલું જમવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે. તો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે.